સમાચારમાં આગળ વધીએ. બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે અને બારડોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે સિદ્ધાર્થ ચૌધરી અને આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે વ્યારા મિશન નાકા પર જાહેર સભા બાદ તેઓ ફોર્મ ભરશે. કોંગ્રેસ કાર્યકરો સાથે રેલી યોજી ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી ઉમેદવારી પત્ર ભરશે. તો લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ નિવેદન આપ્યું. કહ્યું કે મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીને લઈને મોટા પ્રશ્નો છે ક્ષેત્રના. લોકશાહીમાં કોઈ પણ બેઠક કોઈ એક પક્ષનો ગઢ રહેતી નથી. બારડોલી લોકસભા બેઠક માટે આજે કોંગ્રેસ પક્ષના યુવા ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થ ચૌધરી સીધા વીટીવી જોડે જોડાયેલા છે. આપણે સીધા એમની જોડે વાત કરીશું. જે સિદ્ધાર્થભાઈ, પ્રથમ વખત તમે ઉમેદવારી નોંધાવી રહ્યા છો, કેવા કેવા મુદ્દાને લઈને મતદાર સમક્ષ જઈ રહ્યા છો? કોંગ્રેસ પક્ષ અને ગઠબંધનના તમામ નેતાગીરીએ મારી પસંદગી કરી છે. ત્યારે આપણા આદિવાસી વિસ્તારમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારીને લગતા ઘણા પ્રશ્નો છે. તમે જુઓ, આંગણવાડીથી લઈ અને સ્કૂલો, આશ્રમ શાળાઓની જર્જરિત હાલત છે, સ્ટાફની ઘટ છે, શિક્ષકોની ઘટ છે. સરકારે રેકોર્ડ ઉપર એવો જવાબ આપ્યો છે કે રાજ્યમાં 1600 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, 1 થી 8 ધોરણની. તો આ પરિસ્થિતિમાં પાયલોટ, ડોક્ટર અને એન્જિનિયરની વાતો કરતી સરકાર કઈ રીતે અમારા બાળકોને ભણાવીને પાયલોટ, ડોક્ટર કે એન્જિનિયર બનાવી શકે? એટલે આ લોકોની કહેવાની, કરની અને કથનીમાં ઘણો ફરક છે. જી, આ પ્રથમ વખત તમને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને આ ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે શહેરી વિસ્તારના જે મતદારો છે એના સાથે રીઝવવાનો કઈ રીતનો પ્રયત્ન રહેશે કોંગ્રેસ તરફથી? પહેલી વખત તો તમને કહી દઉં કે કોઈ પણ જાહેર જીવનમાં અને લોકશાહીમાં કોઈ દિવસ કોઈનો ગઢ રહેતો નથી. એટલે એ વાત સાથે હું સહમત નથી. અમે અમારા પૂરા પ્રયત્નો કરીશું. શહેરી મતદારોને પણ રીઝવવાના પ્રયત્નો કરીશું. અને અમારા પિતાશ્રીનું 50-60 વર્ષનું જાહેર જીવન રહ્યું છે, તો એમનો પણ મને લોકોની વચ્ચે જે કામો કર્યા છે એમને છેલ્લા 50-60 વર્ષથી, એનો પણ મને 100% બેનિફિટ રહેશે એવું મારું માનવું છે. જીતનો કેટલો આશાવાદ છે? જે રીતે નિઝરથી લઈ અને માંગરોળ, ઉમરપાડા અને સુરત આખી કોન્સ્ટિટ્યુઅન્સીના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ દરમિયાન મને જે પ્રતિભાવ, પ્રતિસાદ અને લોકોનો પ્રેમ જે મળ્યો છે તે જોતા મને એવું લાગે છે કે આ વખતે અમે 100% આ સીટ જીતીને નેતાગીરીને અર્પણ કરીશું એવી મને આશા છે. ચોક્કસ આ હતા કોંગ્રેસ પક્ષના 23 બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી. એમણે આ વખતે કહ્યું છે કે ચોક્કસપણે આ બેઠક કોંગ્રેસ પક્ષ કબજે કરશે. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી.